આજે તો બંડલ ઉપડતો નો ખાવાના ખેલ થઈ ગયા, પડતા પડતા રહી ગયો. તો કેમ છો મિત્રો, તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ. પછી તો પાછા એકદમ નાન મેન ત્યાર થાય તમને ખબર હોય રોજ આપણે ક્યાં જવાનું, કોણ ધ વે કારખાના બાજુ. તે કારખાનામાં પહેલું કામ આપણે આ જ હોય છે, ભગવાનને દેવબત્તી કરવાનું. બાકી બધું આપણે પછી કામ હોય છે. બસ કારખાને પહેલો તો આપણે આવડો લોટ ચાલુ કરવો છે ને ડિઝાઇન કાંક આવડી હતી વ્હાઇટ કલરની. મને તો આ જ વાત ના સમજાતી કે શું કરવું, આમ ખબર નથી પડતી. એમાંથી અડધો ભાગ કોણ બાજુમાંથી આ પેન્ટ આની પછી હતું એ લઈ ગયું ને આમ જો આ બધા નંગમાં એમ જ છે પાછું. લોટબોટ તો જે આપણે હાલતો હતો એ લોટબોટ હવે થઈ ગયો છે પૂરો. તો આપણા કારખાના કારખાને લઈને જવાનું છે. મેં બંડલ બધા હરકા માથે મેં કીધું પછી આપણે પાછા ઉપાડી લેવાનું, પાછા ઉપડે નહીં યાર. તું સમજા? તો એ બધી તો ખાલી એક્ટિંગ નથી. પછી લોટ નો ઉપડી તો ખોટી વાત છે. જો પાછા આપણે બે બંડલ પાછા લઈને તો જવી જાય, એક્ટિંગ કરવી પડે થોડી થોડી. હવે નાની મોટી એક્ટિંગ કરી થોડી ભૂખ લાગી, મેં તો હરવાર હવે ખાઈ જ લેવી. અત્યારે પાછો આપણે ઘરે આવી ગયો છે આપણો વ્હાઈટ લોટ ને એમાં ડિઝાઇન છે કે આવડી આ તમને નંગ દેખાડતું એટલા જ હતા ખાલી. જો તો લોટ છાપણ ચાલુ કર્યા પેલા તો વ્હાઈટ ની ડોલ રહી ગઈ, એ ખાલી થઈ ગયા. હવે પેલા ભરવા જવી પડશે વ્હાઈટ ની ડોલ. પછી તો પાછો ભરી લીધો વ્હાઈટ મઠ્ઠો. તમારે કોઈને ખાવો હોય પાછા લઈ જાજો. પછી તો હવે નો વ્હાઈટ ની ડોલ લાવવાનું છાપવાનું મન ન થયું, બને આપણે જલ્દી લોટ પણ પૂરો કરી દીધો જલ્દી. તો બસ ભાઈ આજનો બ્લોગ હું અહીંયા કરું છું. મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. ચેનલ ઉપર નવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો.